જય માતાજી મિત્રો, આ છે મારો પહેલો વ્લોગ અને પહેલા વ્લોગમાં જો તમને મારી દુકાન એટલે ગબ્બર મગ પુલાવ આકલાવ બતાવીશ તમને. તો ચાલો આપણે ગબ્બર મગ પુલાવ આકલાવ માટે નીકળીએ. અજયભાઈ આપણને લેવા આવી ગયા છે. આપણે નીકળી ગયા છે અજયભાઈના ઘરે. ત્યાંથી અજયભાઈના ભાઈને લઈને પ્રકાશભાઈને સાથે આપણે ત્રણેય જણા જઈશું. પ્રકાશભાઈના ઘરે આપણે પહોંચી ગયા છીએ. અજયભાઈ આપણા લસણ વાટવામાં પડ્યા છે. મગ બફાઈ ગયા છે, રેડી થઈ ગયા છે. હવે પ્રકાશભાઈ છે આપણા રેડી થાય છે. પ્રકાશભાઈ થોડા ઉતાવળ કરજો. બધું માલ સામાન જે લેવાનો હતો એ થોડો ઘણો આપણે લઈ લીધો છે. ઘરેથી જે સામાન આપણે જરૂરી હોય છે, જે આપણી દુકાને જઈને રેડી ન થઈ શકે, આપણે ઘરેથી લઈ લઈએ છીએ. તો ત્યાં જઈને આપણે તકલીફ ન પડે અને કામ સહેલું થઈ જાય. હવે આપણે ગબ્બર મગ પુલાવ આકલાવ માટે નીકળી ગયા છે. આસોદર આવી ગયા છે આપણે. આસોદરથી મગ પુલાવ પાર્સલ કરવાના બાઉલ આપણે ગઈકાલ પતી ગયા છે. તો આપણે પાર્સલ કરવાના બાઉલ આસોદરથી લઈ લઈશું, તો ત્યાં જઈને આપણને તકલીફ ન થાય. તો આપણે અત્યારે આસોદરમાં ગંજમાં જઈને ત્યાં અગ્રવાલ ટ્રેડર્સમાં જઈશું. ત્યાંથી પાર્સલના બાઉલ લઈ અને પછી આપણે ત્યાંથી નીકળી જઈશું ગબ્બર મગ પુલાવ. પાર્સલના બાઉલ આપણે લઈ લીધા છે. હવે આપણે નીકળી જઈશું ગબ્બર મગ પુલાવ આકલાવ માટે. પ્રકાશભાઈ એમની એક્ટિવા લઈને આપણી સાથે જ નીકળ્યા હતા, પણ મને લાગે છે કે પ્રકાશભાઈ આપણે પહેલાં જ પહોંચી જશે. તો આપણે થોડી ઉતાવળ કરીશું અને જેમ બને તેમ વહેલા આકલાવ પહોંચી જઈએ. તો ચલો આપણે ગબ્બર મગ પુલાવ આકલાવ મળીએ. પ્રકાશભાઈ આપણા પહેલાં જ આવી ગયા છે અને બધું સામાન ગોઠવવા લાગ્યા છે. બોર્ડ લાવીને બહાર મૂકી રહ્યા છે. હવે આપણે પણ લાગી જઈશું.